આજે અમે બનાવીશું ચોળાફળી. ચોળાફળી બિલકુલ માર્કેટ જેવી જ બનાવીશું ઘર પર. તમે દેખી શકો છો અમારી ચોળાફળી કેટલી ફૂલી ફૂલી બની છે. દિવાળીના દિવસે ગુજરાતી લોકોના ઘરોમાં રોજ બને જ છે. દિવાળીના દિવસે માર્કેટથી લાવે છે યા ઘર પર બનાવી દે છે. તો અમે ઘર પર જ બનાવીશું આવી ફૂલી ફૂલી ચોળાફળી. ચોળાફળી બનાવવા માટે 1 કપ ભરીને અમે બેસણ લેવાનું છે. અડધો કપ અડદનો લોટ લેવાનો છે. અને લોટ બાંધવા માટે પાણી લેવાનું છે. અડધો કપ પાણી લેવાનું છે. અને 1 ટીસ્પૂન ભરીને સોડો લેવાનો છે બેકિંગ. ટેસ્ટ કે અકોર્ડિંગ નમક લેવાનું છે. 1 ટેબલ સ્પૂન તેલ લઈ લેવાનું છે. મિક્સ કરી નાખવાનું છે સારી રીતે. આવી રીતે પાણીને મિક્સ કરી દેવાનું છે. લોટ બાંધવા માટે 1 થાળી લેવાની છે. 1 કપ ભરીને બેસણ લેવાનું છે. અને અડધો કપ ભરીને અડદનો લોટ લેવાનો છે. 2 લોટને સારી રીતે મેળવી લેવાનો છે. અને વચ્ચો ખાડો બનાવી દેશું. જો પાણી અમે તૈયાર કર્યું છે એ ચમચની મદદથી થોડું થોડું લેવાનું છે. અને કડક લોટ બનાવી દેવાનો છે. ચોળાફળીનો લોટ કડક જ રહે છે. તો તમારી ચોળાફળી ફૂલી ફૂલી બનશે. આવી રીતના તમે ચોળાફળી બનાવશો તો તમારી બી ફૂલી ફૂલી બનશે. ચોળાફળી તમે 1 મહિના માટે બી ડબ્બામાં પેક કરીને રાખી શકો છો. આવી રીતના થોડું થોડું પાણી લઈને કડક લોટ બનાવી દેવાનો છે. કડક લોટથી તમારી ચોળાફળી ફૂલી ફૂલી બનશે. અમારો લોટ આવો જ બનાવવાનો છે. અને થોડું તેલ લઈને હજુ મસળી દેશું. આવી રીતના મસળી દેવાનો છે લોટને બરાબર. અને ખાંડણીનો દસ્તો લેવાનો છે. અને બરાબર 5 મિનિટ માટે ટીપી નાખવાનો છે લોટને. તો તમારો લોટ થોડો ચીકણો બની જશે. આવી રીતના 5 મિનિટ માટે ટીપવાનો છે લોટને. તમે ચાહો તો હાથની મદદથી બી મસળીને બનાવી શકો છો. અમે ખાંડણીના દસ્તાથી ટીપીને બનાવ્યો છે. તમે દેખી શકો છો આ ચીકણો લોટનો કલર જ બદલાઈ ગયો. વ્હાઈટ વ્હાઈટ થઈ ગયો. આવો જ બનાવવાનો છે લોટ ચોળાફળીનો. હવે અમે નાના નાના પેડા બનાવી દેશું ચોળાફળી બનાવવા માટે. ચક્કુથી કાપી દેશું. 1 જેવા પેડા બનાવવાના છે. આવી રીતના કાપી દેવાના છે. તમે દેખી શકો છો અમને એક સરખાઈ બનાયા છે. જેવી નાની પૂરી બને ને એવી જ પેડા કાપવાના છે. મીડિયમ સાઈઝની. ચક્કુથી કાપશો તો તમારા 1 જેવા જ પેડા બનશે. ગોળ ગોળ બનાવી લેવાના છે. જેવી રીતે તમે રોટીનો લોઈ બનાવો એવા જ નાના નાના મીડિયમ સાઈઝના બનાવી લેવાના છે. આવી રીતના તમે બનાવીશો તો તમારી ચોળાફળી બી ફૂલી ફૂલી બનશે. થોડું ઓઇલ નાખી દેવાનું છે. અને પૂરામાં લગાવી લેવાનું છે. હવે વેલણ પાટલી લેવાની છે અને ઉપર વણી લેવાનું છે. જેવી રીતના મીડિયમ પૂરી બનાવો ને એવી જ પૂરી બનાવવાની છે. પણ પાતલી બનાવવાની છે. આવી રીતના પાતલી પૂરી બનાવી લેવાની છે.
અને એક કપડું લેવાનું છે અને કપડા પર સુખાવી દેવાની છે પૂરી. આવી રીતના પૂરી પૂરી બેલ લેવાની છે. અને 5 મિનિટ માટે થોડી પૂરી સુખાવા દેવાની છે ચોળાફળીની. તો તમારી પૂરી પરફેક્ટ બનશે. અને હવે મસાલો બનાવી દેશું. 1 ટેબલ સ્પૂન કાળું નમક અને 1 ટેબલ સ્પૂન લાલ મિરચી લેવાનું છે અને બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે અમારી ચોળાફળીની પૂરી સૂકી ગઈ. હવે અમે કટ કરી દેશું. આ અમે લાંબી શેપમાં કટ કરીએ છીએ. આવી રીતના કટ કરી દેવાનું છે ચક્કુના મદદથી. હવે અમે ચોરસ કટ કરી દઈશું. સાઈડની કિનારો નિકાલી દેવાની છે. તમે દેખી શકો છો અમારી ચોરસવાળી બી બની ગઈ. ગેસ ચાલુ કરીને તેલ ગરમ કરી દેવાનું છે. તેલ બરાબર ગરમ કરવાનું છે. તમે દેખી શકો છો અમને ચોળાફળી નાખી ફૂલી ફૂલી બની છે અમારી ચોળાફળી. હવે બીજી ચોળાફળીને તળી દેશું અમે. ગેસ ફૂલ પર ही તળવાની છે તો તમારી ચોળાફળી ફૂલી ફૂલી બનશે. આવી રીતના તળી લેવાનું છે. ક્રિસ્પી હોને તળી લેવાનું છે. ક્રિસ્પી બને તબ તક. પછી જે મસાલો અમે બનાવેલો એ ઉપરથી ભભરી દેવાનો છે. થોડો થોડો ઉપર નાખી દેવાનો છે મસાલો. તમે દેખી શકો છો અમારી ચોળાફળી કેટલી ફૂલી ફૂલી બની છે. આવી રીતના તમે બી બનાવી શકો છો ચોળાફળી ઘર પર. બજારથી બી સારી બની છે અમારી ચોળાફળી. કેટલી ક્રિસ્પી બી બની છે અમારી ચોળાફળી. આવી રીતના તમે બી ઘર પર બનાવી શકો છો.